નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો દીપ પ્રકાશ ન્યૂઝ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર એક નજર કરવાની। અંકલેશ્વર ખાતે પર્યાવરણનું જતન અને સ્વચ્છતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના હેતુથી અંકલેશ્વરના 3 રસ્તા નજીક સારથી હેલ્થ ફાઉન્ડેશન અને હમ ટીવીના સહયોગથી નિઃશુલ્ક કેરી બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં અંકલેશ્વર ડીએસપી કુશલ ઓઝા અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીજે ચાવડા તથા હમ ટીવીના ડાયરેક્ટર અસલમ ખેરાની તથા સારથી હેલ્પ ફાઉન્ડેશનના સ્થાપક જગમોહનભાઈ તથા પત્રકાર મિત્રો સાથે હાજર રહી લોકોને પ્લાસ્ટિક બેગ ના વાપરવા તથા કેરી બેગનો ઉપયોગ કરવાનું જણાવ્યું। પોલિથીનના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ પર થતી વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં પ્લાસ્ટિક અને પોલિથીનનો ઉપયોગ ઘટાડવા તેમજ પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાહદારીઓ તથા સ્થાનિક નાગરિકોને નિઃશુલ્ક કેરી બેગનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ લોકોને દૈનિક જીવનમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડવા અને તેના બદલે પુનઃ ઉપયોગ કરી શકાય તેવી કેરી બેગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી। સારથી હેલ્પ ફાઉન્ડેશનના પ્રયાસથી પર્યાવરણ બચાવો, ધરતીને સ્વચ્છ રાખો અને પોલિથીન મુક્ત સમાજ બનાવો એવો જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકરો સહિત સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પર્યાવરણની સુરક્ષા માત્ર સરકાર કે સંસ્થાની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે એવો સંદેશ આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો। નમસ્કાર મિત્રો, હું સમત ખેરાની। આજે આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ। આ કાપડની થેલી હોવાના કારણે પર્યાવરણ નુકસાન થતું નથી, તદુપરાંત પર્યાવરણની જાળવણી થઈ શકે છે। પ્લાસ્ટિકના ઉપયોગથી ખાસ કરીને પર્યાવરણ અને પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે, ત્યારે અમે અપીલ કરીએ છીએ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ પરથી કે વધુમાં વધુ તમે આ કાપડની થેલીનો ઉપયોગ કરો। सबसे पहले स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज 15 अगस्त के ऐतिहासिक दिन पर मैं अपनी संस्था का ऐलान कर रहा हूँ, ये मेरे लिए बहुत ही गर्व की बात है। और आज सारथी हेल्थ फाउंडेशन की ऐलान भी आज के ही डेट पे हमने किया है और हमारे लिए बहुत खुशी की बात है। और आज हम लोगों ने जो कैरी बैग का वितरण अंकलेश्वर के 3 रास्ते पे सर्कल पे किया है, उसके जो संयोजक थे वो हम टीवी भरूच थी, तो मैं हम टीवी भरूच को भी बहुत बहुत धन्यवाद करता हूँ। और हमारी सारथी हेल्थ फाउंडेशन टीम हमेशा ऐसे सामाजिक कार्यों में निरंतर अग्रसर रहेगी। धन्यवाद। આજ રોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્થ ફાઉન્ડેશન તથા હમ ટીવીના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વચ્છતા અભિયાન જે છે તેના એ મહાઅભિયાનના એક નાનકડા ભાગરૂપે આ અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જે નાગરિકો છે એના દ્વારા જે આ મુહિમ જે હાથમાં લેવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે। તમામ નગરજનોને તથા નાગરિક મિત્રોને અપીલ છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ કે જે વાતાવરણમાં જ્યારે જાય છે ત્યારે તે આસાનીથી ડિઝોલ્વ થતું નથી અને લાંબા સમય સુધી વાતાવરણમાં જીવજંતુઓને તથા પર્યાવરણને નુકસાન બની રહે છે, તો તેને દૂર કરીએ અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાપડમાંથી બનતા જે બેગ છે, કાપડ છે, કાગળ છે વગેરે કે જે આસાનીથી પર્યાવરણમાં ડિઝોલ્વ થઈ જાય છે અથવા એને નુકસાન નથી કરતા તેવા પદાર્થોમાંથી વધતા કેરી બેગનો આપણે ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ અને એના એક પ્રોત્સાહનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।